રહસ્યમય જગ્યા એ પણ આપણા જામનગર શહેરમાં પાર્ટ 2 પાર્ટ 1 માં તો તમે જોયું હતું કે બિલ્ડિંગ ની અંદર શું હતું. પાર્ટ 2 માં હું તમને દેખાડવાનું છું કે બિલ્ડિંગ ની આજુબાજુ શું છે. તો સૌથી પહેલા અમે લોકેશન ઉપર આવી ગયા અને અહીંયા એક ફ્લોર હતો જમીનની અંદર પણ, અને એની ઉપર આખી છત તૂટેલી જેવી હાલતમાં હતી. પછી હું તેની અંદર ગયો જોવા માટે કે છે શું ત્યાં મોટો હોલ જેવું હતું, અને હું એકલો જ ગયો તો એટલા માટે થોડીક બીક પણ લાગતી હતી. પછી ત્યાંથી આપણે આવી ગયા બહાર, અને આની કહાની હું તમને કહું છું. અહીંયા અંદાજિત 20 થી 30 વર્ષ પહેલા અહીંયા એક મિલ આવેલું હતું, જેમાં ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા છે, એટલા માટે આ મિલને બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારથી જ આ મિલ એમને બંધ પડ્યું છે. પછી મિલની આપણે બાજુમાં આવ્યા, અહીંયા બહુ મોટા હોલ જેવું હતું, જે તમે પાર્ટ 1 માં જોયું જ હતું. જો આખા મિલનો નજારો આ ટાઈપનો છે ને, અહીંયા બધું તૂટેલું પડ્યું છે. અને ત્યાંથી આપણે આવી ગયા અંદર. ખતરનાક નજારો છે. મિલની બીજી બાજુ કામ ચાલતો હતો, આ દિવાલ છે ને અત્યારે બની ગઈ છે. પેલા મિલની બીજી બાજુનો બીજો ભાગ પણ અહીંયા હતો, એ અત્યારે તોડી નાખ્યો છે. પછી અમે ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા ઘર બાજુ. આવા મસ્ત મજાના મિની વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ ને ફોલો કરી દેજો, અને હજી સુધી પાર્ટ 1 ના જોયો હોય તો જોતા આવજો.